જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજે આપણે દાલ બાટી પર વિડીયો બનાવવાનું છે અને આ વિડીયો પણ તમે જોઈ લીધું. તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લઈએ છીએ એ પણ તમને બતાવશું. વ્લોગમાં જોડાઈ રહેજો. અને હાલ આપણે પહેલો કટ છે હરિભા અને ભૂપતજીનો. એટલે તમે જોઈ લો હાલ દાલ બાટીની વાત નીકળવા માટે થઈ સ્પેશિયલ લાવી છે. શું કે દાબેલી ખાવા માટે લાવી છે. એટલેથી હવે હરિજી આવશે ને એટલેથી વાત નીકળશે. દાલ બાટી બનાવવાની છે એ બતાવજો. હા, દાલ બાટી બનાવવાની છે એ બતાવજો. હા, દાલ બાટી આજ બનાવવાની છે અને જોરદાર બનાવવાની છે. બધા ભેગા મળીને દેશી રીતે, એમ કે પેલા બનાવતા એ ટાઈપની કે જે પાઠામાં બનાવે ને, હા, સોણામાં એમાં બનાવવાની જોરદાર બનાવશે. ખાલી બરોબર. હા, એમાં શું વસ્તુ લેવા આવે એવી વસ્તુ આવો શું છે? કેમ કે એ રીતે કટમાં લેવા લાગુ નવી સિસ્ટમ આવી પહેલા કોથળીમાં પેક કરી આલતા. છેલ્લે હરીજીને વસ્તુ તો લેવી પડે. ડિજિટલ જમાનો આમ ડિજિટલ. એ વસ્તુ નામ ના લેવાય. લે હું ના આય તો કોક તો પછી કોક. જોણે કે જો મમૂલજી તો કે વાઘોજી ઈ કાંઈ મને રસ્તામાં પેલા કાંથી વળાંગમાં કટલે હા આપણે એ રસ્તામાં ભેટાડો થાય તો ખાલી સીધી વાત આવશે. એ વસ્તુની વાત નહીં આવે. ગબતના ઘેર ખાલી વસ્તુની વાત આવશે. હાલો વાય વસ્તુ તો આવશે જ કે. તું મારા દવા છોટવાનો પંપ લેવાય. હા, બસ એ છેલ્લે આરી વાતમાં તો પડી ગયો નહીં. આમ તો ભૂજી દવા સોટા પંપ તમારે જોડી લેવા આવ્યો તો. હવે તમે આ જે કર્યું છે ને તો દવા તો પસંદ નથી, પણ આટલું આયોજન તો કરવું જ છે એવી રીતે. લે હડો, ચલો બા મોટા. ચોથી લાવી હતી પણ દાબેલી હારી. ગોલ્ડન ચોકડી. ગોલ્ડન ચોકડી. પણ આ દોણા નહીં નાખતા યારમાં. ના ના દાબેલી દોણા નહીં નાખતા આવે. હા, દાબેલી દોણા જ નહીં હોતા. નહીં હોતા સિંગ દોણા. તારી હોટલ ની પેલી સારી સ્ટાર્ટ. આવો આયન ભાઈ વાહ ભૂપતજી ફરી ભેગું થઈ ગયું. તું ગલજો હરીબા. ગળ્યું ને હા, ગળ્યું તું જો મોઢા પર લાવજે કેમેરો નજીક. ખાવાનું ના કહેતો. ના, ખાવાનું કહેતો જ નહીં. હા, બરાબર. તે સુધી ખાવાનું ના કહેતો. પેલા આદમી તમે કહું હો ચાલે. તું ખાય તો વાતો કરે તું હારી ખાઈને બીજી કાઢું પણ અહીંયા ના કહું. હું તો ખાઉં છું હરીજી, એવું બધું એમ. તું ખાઈ પણ ખવડાવતો એટલે નહીં. કેમ ભૂપત કેમ માણસો બદલાઈ ગયા. વાત સાચી ભૂપતજી, માણસો બદલાઈ બધા ગયા. જીવવા માટે ખાતા હોય, આપણે ખાવા માટે જીવીએ. સ્ટાર્ટ. આવો ઓવે જે ઈચ્છા થાય ઈ જાતે બની નાખતા. એ વાત સાચી હરીભાઈ. એ ગેંગ હતી તા નથી. અત્યારે એની ગેંગ વેરાઈ ગઈ છે. મસ્ત નહીં કમ્પ્લીટ હતી. સારી વાત આવી. ગેંગ જ કયો ગેંગ. એટલે હું કહું એ ગેંગ વેરાઈ ગઈ છે. બધા હોવો ધંધે વળગી જાય અને આપણે આપણા ખાવાના ધંધે જ ચાલે. અને અત્યારે કોઈ જોડે ટાઈમ એ નહીં એવો કે બનાવીને ખાય હાથે. વાર આવી બેસતી. હા, જાતે બનાવી ખાઈ લેતા એમ. મસ્ત વાત કરજો આ રીતની બેસતી એવું ઇમ્પ્રેશન. સ્ટાર્ટ. આવો ઓવે આયન તમે તૈયાર છો? હા તો બસ તો તાણી તમે તૈયાર છો, હું તૈયાર છું અને બીજા બળ ઇમ્પ્રેશન આલી દેજો. આ ખાઈ જાય. યાર દીપક આ તાજી બેહું ને ઉભો દેરી ખાઈ લે તો બીજી લઈ લેજો. દીપક હવે હું આ હારે વાતો કરું હું થોડું થોડું ખાવાનું ચાલુ કરું. હારી પટેલ પેલી ગાઢું એને હોમે. તૈયારીઓ કરો. એટલી ઘણા હું માણસો તૈયાર કરું. હા હા, કશો હતો ને તમે તારતો. બરાબર છે ને? હારું હારું. હારું આ દાલ બાટી ખાવી એટલે ખાવી. હા હા. માણસો તૈયારી કરો કે હો એટલે મોણસન બીજી વાત હતી રે મોરજી. નહીં તો વાંધો નહીં. એ ભૂપત ને કહેવાનું. નહીં કીધું એટલે વાંધો નહીં. એ હોય કન મારે એમ લેવડાવું તું. એ વાઘુજીને બીજા જોડે કહેવાય. હા બીજા જોડે થાય વાઘુજીનું તો. હરીજી પેલા બધા માણસો લઈને આવો. વાઘુજીનું કના જોડે કહેવાય ખબર હે? કારણ કે બધી વસ્તુ ભેગી કરવી હોય ને પણ તો મફુજી. એટલે બધાને ઘેરથી લગી વસ્તુ લાવવી પડશે. બધાને ઘેરથી વસ્તુ લાવવી પડશે. આ તો જોઈન થાય કેવું કરે? અરે મન હરીભાઈ પહેલા દાબેલી ખાઈ લો. દાબેલી તો ખાઈ ગયો. દાબેરી કીધું. દાબેલી થઈ ગઈ. આ કઈ દીકરી યાર. કમ્પ્લીટ કમ્પ્લીટ. દાલ બાટી ખાવી એટલે ખાવી. ઓય 100%. इंतजार का मजा लीजिए, डिस्कवर प्यार का मजा લીજીએ. એક દાડા સમય હતો ખરેખર સર્કસ આવતો ગમો અને આર્યું ગીત વાગતું એટલી મોજ આવતી નહીં. એમ તો બહુ મજા આવતી એમ.
અત્યારે તો સરકસ ને બરકસ બધું નીકળી ગયું જૂનો જે સમય હતો નીકળી ગયો થિયેટર આવી ગયું ને હા થિયેટરમાં આવ ભલા થિયેટરમાં થિયેટર જે થિયેટર આપણે જે જૂના થિયેટર હતા ને સારા હતા અત્યારે ફેન્સી થિયેટર બને પણ એટલી બધી જોવાની મજા ના આવે ને હરીજી યા પેલો તો બરાબર હું યાર- તો યાર સાચું કહું તો ખબર હે ટોકી હું એક જ વખત ગયેલો છું મારો પાંગાત હું એ ગુજરાતી પિક્ચર આવ્યું હતું આપણે 2 વાર ગયેલા. દેશ ને જોયા પરદેશ હા એની પિક્ચર હા એ બરાબર પિક્ચર બરાબર એ પિક્ચર એ ટાઈમે બહુ એટલે બહુ ચાલ્યું હતું અતિશય ગલુબા તમે કહેતા હતા ને એ ટાઈપનું કોઈક વસ્તુ લેવા જતા હોય ને એ ટાઈપના કરતા ઘેર કહેવા જતા કે કોઈ ખાતા હોય ને એવી એ ટાઈપના કરતા તો મેળ આવે ઉતારીનો કરતો એને માટલાવાળો જ લેવો છે હા માટલાવાળો ભૂપતજી ઘેર જ જતા હોય યાર. હું તો હે ચી બાજુ પડ્યા એટલે ભૂપતજી ઘેર શાક લેવા એટલે એના કહેતો કે પૂછી ખાવ ને એ બેઠો બેઠો દાબેલી ખાધું છું. દાબેલી પણ ખાધું તમારે દાલ છું. બાટી ખાવી છે એટલે હારા કે હજી તમારે બનાવી ના એટલે મારે કે નહીં બનાવી પણ હવે બનાવવાનો વિચાર કર્યો તો બધા સરવણ હે સરવણની વિડીયો બનાવે હેડે જલ્દી બોલો સરવણ સર. ટીમ જય માતાજી. ટીમ લઈને દિલીપ જોજો તાર દિલીપ જોજો લે હા હારું ફૂમતે ખાવાનું બનાવવાના ય ના જઈએ. હા તો સીધી ત્યાં ફૂમતે વાટલું લઈને ભગત ના જતા રહે ને તો ચાલે એને મજા આવે જો ડ્રોઈંગ કર અરે ફૂમતે વાટલું લઈને ચોકન રખડો એટલે ભગવતજી ને જાવ છે શાક હોય તો લેવા જાવ છે એટલે અરે એટલે એના કહેતો કે પૂછી ખાવ નહીં બેઠો બેઠો દાબેલી ખાતો તો લેટો પણ ફૂમતે દાલ બાટી ખાવી છે એટલે અરે એટલે તમારે બનાવી હરી તો સૌથી સારું એટલે મારે નહીં બનાવી પણ ભેગા મળીને બનાવવાનો વિચાર કર્યો હવે મારે કોમ હતું તમે નરવા જેમ તાવ અરે ટાઈમ મારા ટાઈમ પૂછવા માટે જ કહેતા હોય એમ દાલ બાટીનું કીધ ને ના એ તો હું કરવા કીધું બરાબર બરાબર એટલે આ ભૂપતના કટ પછી કટ લેવાના છે હોવા હા પછી એમ કહું પહેલા તો ને હાદો લેવો હા તો હા તો આવું તો પછી પેલું છે જ્યારે પીને એન્ટ્રી કરે ને તાણે તારું મગજ ફરે કે મારા ઓળખ્યા બધા મને મેલીને નાઈ ગયા છે એવી રીત નહીં વડે કોક વાળ ધોવાનો હું કહે કે ખેકરજી પેલું ધોઈ નાખ ખેકરજી મગજમાં ના લે ને એટલે હું કરીને પેલું લઈને હેડવા નહીં પડે એવી રીતે અમુક બીજાને કહેતા ને એ રવાડીઓ ઘણું કોપ કરે પેલા ના લો પેલા જઈ જાત કઈ ના એવી રીતે હા ઓય વળાંક પણ લેજો બરોબર કેવો હોય જાવ કટ દાલ બાટી બનાવી હોય ને તો પહેલા સર તડકો લાગે સોયલા કટાલા ને યાર ખૂબ જ ગરમી લાગે તમે તડકે રહો ને, મને સોયલા રહેવા દે કશો વાંધો નહીં વિષ્ણુલાલ યાર તમે ના કરજો શું કીધું એમને કટ આવે એમને કટ એવું હતું ઓહો ચોકન હેડે કોળિયો ગભે કરીને કોળીઓ કપે કરીને ચોકણ જાતા હશે કે ફરવાની જતા હોય અગ્ર ચીરવા જાતા હશે એવું છે એમ તાણી કનાઈએ ઓર્ડર છે આજ હા ઓર્ડર ચંદુજી ની ચંદુજી ની 50 રૂપિયામાં કે 100 રૂપિયામાં બે દાડા થાય હું હવે માર ઘેર હારું. રેડી કમ્પ્લીટ હરિબાનો કટ કમ્પ્લીટ પટી ગયો છે હવે ફૂમતાજીનો કટ લઈ લઈએ આપણે ફૂમતાજીનો પણ જોરદાર કટ આવશે હા હરિભાઈ આજ કોક ખાઈને આવ્યા છે કટ કમ્પ્લીટ આવી જશે જો બળુબા ચોખ્ખું કહું વહેલા ઉઠ્યો એટલે મગ હતા હા બરાબર પછી શીરો હતો ચોખાજીનો બરાબર અને વંગારેલો રોટલો હતો અને છેલ્લે દૂધ આટલું વસ્તુ ગાધું છે નાસ્તામાં દૂધ પીવો નહીં ઓ ઠેલી દારૂ ને પીવા માટે મોકલાવું મારા વાલા ઓ તારી એક દાડો કે એક થેલી મોકલાવું હા બરાબર ના યાર એવું નહીં તને ફાવે એવું કેતું તાર તમ ભાવે કે બસ સારું ઓ ઠેલી દારૂ ને પીવા માટે મોકલાવું મારા વાલા એક દાડો કે એક થેલી મોકલાવું વાલા બે થેલી મોકલાવું વાલા ત્રણ થેલી મોકલાવું વાલા અલા એમ જ ત્યાં વાલાને દારૂડિયો કરીને મેલ્યો હવે વાપર મારી વાત 10 દાડા મારે દારૂ પીધા વગર થયા છે બરાબર એટલે હવે આના વાલાને દારૂ પીવડાવવાનું નામ ના લેતો ત્યાં કરે તારી હેડ ઉપર
પૈસાની કોઈ વાત કરવા આવ્યો હોય ને તો ભલા થઈને ચોખ્ખા શબ્દમાં કહું છું. મારા ઘેર નહીં બનાવી. તારી આપણે બધા જે ગેંગ હતી ને, ભેગા થઈને ગેંગ. આપણે પહેલા ગેંગ હતી ને, ભૂમતા હતા. ફેરથી દાલ બાટી બનાવી છે. કમ્પ્લીટ હવે ખેગાજી બાસ્કુજી છે ને અને મફુ કાકો તમારા અંગા સ્વાર્થ કર્યો. કાલ ઉભા ઉભા પકોડી ખાતા તા હું ચેડે રહીને નીકળ્યો તો હું તે બજાર જઈ જઈને પકોડી ખાઉં. હા તે તો અમાર પૈસા ખાતા હતા એમાં હના લેટવા. એ થઈ ગયો તો ખાલી હવે 15 ડગલા વાર હતી. થોડું હાથ. ટક્કરમાં તો ઝાલી ગયા તો. કાકાજી જે કહેવું હોય મુઢે મુઠ કહી દો. શું હભળાવતા હેડ્યા દો છો? હમણાં બાસુ બાસુ થઈ ગયું તું. લોહી કાઢ્યા છે અને તમને કદાચ કર તો તમે આવીને ઉભે ઉભે 100 રૂપિયા પકોડી. પકોડી ખાતા તા હું ચેડે રહીને નીકળ્યો તો મેં એમ ના કીધું કે હેડો ખેગાજી પકોડી ખાઓ. હવે હું બોલું એ ખબર નહીં પડે તમારે. આવું સંભળાતું હતું. શબ્દ નહીં સંભળાતો મને. હું તો કમ્પ્લીટ બોલ્યો જો. ચમ એટલેથી લે ચમ ઉપર. હા હા ભાઈ બસ એટલે રે ઉભો રે. ચમ લડો છો બે જણા? ચમ લડો છો બે જણા? હા પકોડી ખાવી છે. પકોડી ખાવી ચમ પારકા પૈસા ની ડાયરેક્ટ પકોડી ખાવી છે ચમ એટલું. પતાવે છે પૈસા આલ્યા પણ ખવડાયામાં શું જાય છે આપણું? બધાને ખવડાવ્યો પણ મોહન ને. નક્કી કરો છે આપણે. હાલ ઈકણ પોકો પેલા મીટિંગ કરવાની છે આપણે. એવું છે એમ? ઓવે હેડો. કમ્પ્લીટ વેરી ગુડ. હેડો મફુ કાકા. હવે તમારે હમા નહીં એમ. ઓહો તો બહાર જવાનું છે? ના ના બહાર નહીં જવાનું. તાણે. ગમન ગમ જ રહેવાનું છે. એવું છે? ઓવે મફુજી. કમ્પ્લીટ આવ્યું પર તો બધા માણસો ભૂપતજીના ઘેર પહોંચી ગયા છે. આપણે બે જણા હેડો હવે. સારું સારું લ્યો પાણી પી લ્યો. અરે કમ્પ્લીટ આવી ગયું કટ. હવે કહેવાના બધા ઘણા ખરા કટ પટી ગયા છે અને હવે બધા એક જ જગ્યાએ ભેગા થા. હા એક જ જગ્યાએ ભેગા થવાનો કટ આવશે. ચો બહુ ઠંડુ લા ઘૂંટડો મારી ગયું. પટેલ નાખું. સમજુ તો સહી યાર. બહુ ગાવલી ના લાગી. એ તો ફેરથી પી. તો આપણે હોય કણેક બધાના આયોજનનો જે કટ લેવાનો છે, બધી વસ્તુ વેચવાની છે. કોઈ તપેલો લાવશે, કોઈ થાળીઓ લાવશે, પાણીના કેલબા લાવશે. બધી વસ્તુ આવી જાય એટલે કમ્પ્લીટ પછી ક્ષેત્રમાં જતા રહે અને સુખ શાંતિ દાલ બાટી બનાવો. રિયલમાં જેમ વિડીયોમાં તો મોજ પડવાની જ છે બધાને, પણ એ રીતને રિયલ બનાવતા છે ને એ વખતે મોજ તો પડવાની જ છે અને રિયલમાં ખાવા પણ મળશે. બાકુજી કોઈ બગાડ ના તો ખાલી રિયલમાં ખાવા મળશે ને. રિયલમાં ચા કંગા થતું હોય કે બધા આયોજન ભેડું કરતા હોય પણ અમુક ખડી પાછી ખટપાઈ ના કરતા હોય. હા થતું જ હોય. એવાય હોય દરેક ગ્રુપમાં. હા પેલા નવા તાસડા નવા લાયા ને એ એક જ જણી રાખો. દાખલા તરીકે મારે રાખો, બરોબર? નવી થાળીઓ નવી તાસડા, બરોબર? જે મારે રાખો એટલે અમુક દે એટલે આ બાજુ મારે છે જબર હાથ્યો નવા નવા એટલે કહેવાનું કે ભાઈ એના ઘેર કોઈ દાડો અવસર કર્યો તારી બગડી ગયું. આજે ટીપાઈને તારને એમને ધોતી મેલે છે. અને ખાસ વાત કે આપણે ઘણી જગ્યાએ બહાર ફરવા જઈએ અને આપણે રસોઈ રાખીએ એટલે દાલ બાટીનો પ્રોગ્રામ હોય, બધું હોય
એટલે એમાં જે મતતા હોય ને એ જ મતતા હોય અને અમુક નહીં જ મતતા હોય તો આવું તો બધું થતું જ હોય. જે દાલ બાટી કમ્પ્લેટ બનાવીને તૈયાર કરે અને જે ના મજા હોય ને એ નીત પંગેટ પડે. મથવાવાળા બાપડા આવું ચેડે જ ખાઈ. એટલે આવું ઘણા ખરા અંગત થતું હોય એટલે એ ટાઈપની સ્ટોરી લીધી અને બહુ મજા આવશે. લાવજો વિનુભા. બસ જયવીરભા, બસ. હા એક બીજી વાત કે અમે આવા ઘણા બધા ખાવા પીવાના વ્લોગ બનાવ્યા છે. રણુદા બનાવ્યા હતા દાલ બાટીના. પછી આગળ કદાચ થઈને આવા ખાવા પીવાનો વ્લોગ હશે એમાં તમે કમેન્ટ કરજો કે અમારા ગ્રુપમાંથી ત્યાં મતતા નહીં. છે બે હિરોઈન. અમારે કોઈનું નામ નહીં લેવા પણ તમે તમારી રીતે કહેજો. ગોતીને કાઢજો. હા. ના પણ એ વ્લોગ બહુ હેડ હતો દાલ બાટીનો રાજસ્થાનનો. જોધપુર વાળો. હવે માણસો હોગવા માટે અમુક ચાહકો ફેરથી વ્લોગ જોવે કે ચિયા ચિયા નહીં બતાવવામાં. જી ભૂલી ગયો ઉતારીએ છીએ. એને હળગાવામાં હતા. હળગાવામાં નતા અમે પલાળવામાં હતા. હા, એટલે અમે થોડી મહેનત કરી હતી. લે યાત્રા ભાગવા હતા. ના ખરા કોકમાં હતા પણ પછી એ યાત્રા ભાગતા હતા. યાર પેલો બધા ગાડી તો તારા તે બધા આ નહીં કહેવાનું યાર. હા? આ નહીં કહેવાનું. એટલે પણ આ તો હીરા કોમ એ તો કરતા આપણો હાલ એ વસ્તુ ફૂમતાડી હતા એ સાચું. હજી આપણો vlog અમે કે જે કર્યું એ તો કેવું પડે. vlog દાલ બાટીનો આપણે પડ્યો છે એસબી ઓફિશિયલ પાટણ ચેનલમાં. એટલે બધા જોઈ લેજો, ખબર પડી જાય કે ફૂમતાડી મચા છે એ ખબર છે, પણ vlogમાં તો જે જોવો તને ખબર પડે કે આપણો vlog તો લીધો છે. આ જો રાજસ્થાનમાં દાળ બાટી. હાથી લીધો અને કેમેરાવાળાને. હાલ કળિયુગ એવો ચાલે છે એટલે અમારા ફૂમતાડજીની ટેવ જ છે. ફૂમતાડજી આપણો હા ફૂમતાડજીની અમારી ટેવ છે, ગમે તે જગ્યાએ અવસર હોય તો ફૂમતાડજી જે કામ કરે ને એ અમને કહી જ દીધી કે જો મલ્લુભાઈ હું તપેલું લઈને જાઉં છું, થાળીઓ લઈને જાઉં છું. કઈ દેવું હારું. એટલે યાદ રહે કે બાકી કામ કરતા ત્યારે કઈ જ નહીં ગમે તેને ગમે તે આગલો સમય એવો. સમય એવો છે એટલે. જણાય નહીં પછી. હવે શરૂઆત કરી છે. ભેગાનો કઠારે બધોય. બધા ભેળા લોકો. તઈ બધા હોય અમે મફુજી બે ચડે જો મગુજીને બે ચેડે છે. ની જવાબદારી લઈ લો. મૂળ મફુજી બે જણા દાલ બાટીનો બધો સામાન લઈ જાય. ત્રણ બરોબર. અને એક જણા પાણીની ચાર જણા જવાબદારી. શું કરશો? અને એક જણા પાણી પાણી કે કાલ બચ્યું લે. પાણી મુલે. એક જણા બે જણા લેવા. પાણી ઉધી આવી ગયું ને. પાણી વાહણમાં ના આવે. એ દુનું યાદ કરીને આવવાનું એટલે બધાને કેવું લાગે કે દાલ બાટીમાં કોક આવું જ થાય એમ. ખાતાન તમે છે ને ફટાફટ બધી વસ્તુ લઈ ક્ષેત્ર પોકો અમે હાલો અમારે હેડે અમારે બધાની વસ્તુ એ તો ગોમમાં જ લેવાની. વાગે વાત થાય છે ખોટી. ઓબળો ઓબળો. ના ના મફુ કામ કરે. ઈ તો બરોબર છે. મફુ તમે શું કહેજો? હા તો તમે બધા ફટાફટ વસ્તુ લઈને પાકો. મને ભૂપતજી ભાઈ બજારથી ના આવશે. એવી રીતે બિહારી કહી દો. બરાબર બલ્લુ રેડી હે. મફુજી એમ કહે કે હા બરાબર છે. હું કહું ને હા બરાબર છે એટલે મફુજી કહે તમે બધા ફટાફટ વસ્તુ લઈને ક્ષેત્રમાં પહોંચો અને હું ભૂપતજી બે જણા બજારથી ના આવશે. બસ. જી વાતના મફુજી. એટલે વાઘુજી ના આ દાલ પકોડ આપણે આયોજન કર્યું છે પણ એક વાતના લોચા પડશે. શાના વાઘુજી ના ભેગા થયા મેં આખી વાત લઈ લીધી. એવું છે એમ ને? ઓવે. આ તો ખટક કરો હડો ફટો ખટાવો હડો. હા તે કેલ્બો ઉપાડીને આયા. કેલ્બો. હા કેલબા બે કેલબા. હા કેલ્બા બે હતા એમ. ખાલી છે. બહુ મતી. બહુ વચનમાં કીધું. હવે કઈ લઈ લીધી બલ્લુ વાળા. બે હાથે શૂટિંગ કરે. હવામાં કટ લઈ લઈ. હા હેડો. બે બાજુ શૂટિંગ. અભી કે ઉંતા કટ લે. હા. હરીબા નીચે ને કરતા લે ને બે જણા અહીંથી લે પછી ભેગા કરી. અને તમે ચી વાત તમે અહીંથી આવો પાછળથી. હું પાછળથી આવ્યો હેડ્યા પછી કમ્પ્લીટ તમે ત્રણ ભેગા થાય ને એટલે લે હડો તમે સાયા લોકેશન માંથી જતા રહો પેલા ફોમતેંગી. હરીજી મને વ્યવસ્થિત બોલવાના છે ને. હરીજી મને કઈ દે હું તમને કહ્યું એ બાસ્કુજી ને ઠેગાજી હું તમને કહ્યું હો. હરીજી મને વ્યવસ્થિત બોલશે તમને કહ્યું હું કે ઠેગાજી જૂના વાહન વેચવા ગાડે શું લે. હા તાર કટ સેટ કરીએ.
હા તમારે ફૂમતાઈની વાત કાઢવાની. ફૂમતાઈ ઓઠે રહેજો. લેડ આવ આવ સ્ટાર્ટ. આવી ગયું સામાન ઓવે હેડો તાર ફૂમતાઈને તો આબાજો. એરા કેટલે રે મોડું કરાવી છે એ આ વાહન વેચવા ગાડ્યા શું તમે? અલ્યા ના ભાઈ ના વાહન વેચવા નહીં કાઢ્યા તાણી ચો લઈને હેડ્યા છો? કઈ કહેવાનું કઈ કહેવાનું બહુ કરો કઈ કહેવાનું તો બરાબર છે હેડો ફૂમતા આગળ તો આબાજો. એરા કેટલે રે કોઈનો કદી હા સામાન આવી ગયું છે. આવી ગયો કહેવાય બધા વાહન કહેવાના. બંધ થઈ જા એ કાળિયા બોલતે ના આવડતું હોય ને તો ના બોલવાનું લે નકે મેલ્યો આખી હમણાં. અરે પણ હું થઈ ગયો ઓહો વાહન વેચવા ગાડ્યા શું? એ કાળિયા બોલતે ના આવડતું હોય ને તો ના બોલવાનું લે. અડવા તાચી ના બોલો કે ફૂમતાઈને થોડું ચાલુ કામ તું બે હાવ પેલી દમ કરી બોલો એ તો અમે આમ તાજા પાછા. આ તાકો ભલે બધા પણ મોઢું હમણાં રાખીને બોલો એમ ફૂમતાઈ કેટલા રે ફૂમતાઈ અરે વાયનો પાર ના આવે હો. અરે પણ તમે રસ્તા વચ્ચે વાહન લઈને ઉભા છો તો એવું જ લાગે ને. અલ્યા ભાઈ વાહન વેચવા નહીં કાઢ્યા અમે દાલબાટી બનાવવા હેડ્યા છે બંદુ ભાઈ દાલબાટી કરી ખા ખરેખર હરીજી જોરદાર મોજ આવી જાઓ. હે તારા બુએ તો તારે ના એક મિનિટ એમ નેમ રહેજો કરતો પછી ના 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 એમ કાઈ પેલું જૂનું ગેંગ કીધું ને જૂનું ગેંગ તો ખબર જ હોય નાની યાર તો તમે આ જો છો શું? ઈ તાકાત બહારની વાત છે. હેડો ને તમે યાર વાળીથી વંકા જેવો ખોટો કાંઈ કમ્પ્લેટ ગેંગમાં ચમ નહીં ગયા? તમે તમારી જૂની ગેંગમાં ચમ નહીં ગયા? ચમ લે જૂની ગેંગ ચમ તમને કોઈ ખબર જ નહીં? મને આની ખબર હોય ભાઈ અમે દાળ ઉજીને મજૂરી જતા રહું ખબર હોય તો તમારી જૂની ગેંગ છે ને એ દાલ બાટીનો પ્રોગ્રામ રાખ્યો છે ને બધા ખાવા ગયા છે. ચીએ ખાવા ગયા છે? હરીજી એ તો એ બધું નહીં નહીં લેવાનું, નામ નહીં લેવાનું. ગેંગમાં બધા આવી ગયા એમ હા ચિકન આ લેવું? લઈ લ્યો. એ બેકગ્રાઉન્ડમાં ચેડે બતાવો હતો નહીં. તમે દારૂની કોઈ એવી વાત ના કરતા હો. ના કશું એ તમારો પાછો અલગ એક કટપટ છે. હરીબાનું ખાલી બોલજો કારણ કે તમને હરીબા તું સીધો આમથી આય હું ગેટ વાગતો હોય ને નજર ના એટલે આ તારે વાગો છે તમે કેમ તમારા ગેંગમાં જ્યાં નહીં હાડો ભાળો, ભાળો, ભાળો. હા ખોલજે ધોપો ખોલજે. ધોપો ખોલો ને. આટલા જ અંદર છે. અંદર છે. મારા અંદર જવાનું તારા આપવા એવી રીતે જ જવું. હા તો એ રીતના રાખ. કારણ કે પેલો હા તે શું બતાવે મારા કોમે મુડા હા કોમ હોય તો એ તો જતા હોય એ કે બધી વાતે નહીં આવે વિડીયોમાં કશું આવશે લે હાડો આ તો એકદમ ખાલી જોઈન કરી હાડો આવો સ્ટાર્ટ. ઓહો વાઘુબા હા તમે કેમ તમારી જૂની ગેંગમાં જ્યાં નહીં? અમારી જૂની ગેંગમાં હવે શું ખાવા જાવ ભાઈ? જૂની ગેંગ નરવી છે, આખો દાડો ઘેર બેહી રહેશે અને અમારે ધંધો કરવો છે. વહેલા ઉઠી અને મજૂરી જતું રહેવાનું. અરે એમ નહીં કેતો તમારી જૂની ગેંગ રહી ને પાછા ફેરથી ખાવાના પ્રોગ્રામ ચાલુ કરી દીધા. મેં પૂછ્યું ને કે ચો હેડ્યા કે અમે રસોઈ રાખી છે દાલ બાટીનો પ્રોગ્રામ છે. હું મગજની પથારી ફેવરી યાર મને હવે હાડો સ્ટાર્ટ. એવા પૈસા નહીં
કમાવા ભાઈ 500 રૂપિયામાં હાફ કઈડા તો મરી ના જા લઈને આવ્યો આ દાલ બાટીની તે દાલ બાટી બાટે કોઈ અમે મરતા નહીં હોવે એટલે બજારમાં ઘણી મળે છે દાલ બાટી બજારથી કોઈ લાવી વાત લોબી હેડી હું તો ખાલી કહું એટલા દુનિયામાં આવ્યા છે ને બધા નીકળી જવાના સીધા વચ્ચે ને કમણા ઊંધા હાથની મેલ્યો કાળિયા દુનિયાથી નીકળી જા હો રેડી શીબુ શું માટેવાળી આર્યું તો કેવી ચિકાસ જ નહીં થતી. ગુંદર જેવું હા, અંદરની ચિકાસ છે સમજીએ છો એટલી જ હતી પોસ જ લાવે છે. દાલ બાટીનો વાહન તૈયાર થઈ ગયો. જબર હેડ કોકડી પાવડા ઉપર જાય હાથ ઉપર જાય અમાર જેવા હીરોના નહીં કરી ગયા આવું ચોખ્ખું તેમ જ કહું તમે એમનો ચોખ્ખું કરવા છે તો આવું નહીં કરી પેલો તમારે હળંકટ નહીં મેળવે કાંઈ ફૂમતાજી પાણી ભરાઈ જાય ત્યારે બહુ. વાઈન બતાવો તો સોણમ બોણમ વાઈન થાય વસ્તુ વધારે છે. એક બાજુ સોણમ થઈ એટલે હવે ભૂગો તો સાફ કરતો હોય બાપુજી આ આપણે આવી ગયા છે બજારથી આવી ગયા ને અરે આવી ગયા નહીં. મિનિટમાં આટલું થઈ ગયું હાલ થઈ જાય અંધારું પાડી ગયા પછી. ના વાયન તો અંધારું પડવાનું કોઈ જરૂર નહીં મેં તો કરવાનું હોય વાર નહીં થાય ચાલુ કર્યા પછી વાર નહીં થાય બધું એક જ જગ્યાએ પછી તો એક જણા ના લે એટલે ચાલુ કરી દે બીજા કોઈ વાટવા બેસે ચાલુ નહીં. બધા કઠાળા જ આવશે અરે બુક આભાર આટલાથી જ લઈ ચાલ એ લીલું લીલું છે ને એનું કાઢી નાખો એટલે ટેકરા પે તો બેહું કટબટ બધા આવે. પછી હારી છેલ્લે હવે એ બાદ તું કટ કરી મફુક હવે ચૂલો કરે એટલે ચેડે તું આવે એ વાળો તરત થઈ જાય એટલે એટલે મોટું મોટું બધું ચેડે કાઢવાનું દોઢો ટાયર લગાવો દોઢો ટાયર રાખો થોડું એટલે નીકળી જા શેર ત્રોસ બસ બસ હવે જા દો વાયરે જાડે ફૂફરી ઓમ मानना पड़ेगा લો રેડી ચલ બા રેડી આટલે ગળા તો દિલ્હી જવું હોય તો જબરજસ્ત પાણી શું પાથરી દો ઓમ વેલાવ એ સુલો કરવાનો છે હા એક પથરો ખૂટા છે ચોકથી પકડી લાવો ને બરાબર છે બેસી એમને રહેજો બધા પેલી રહી હેઠમાં ફુવાગા કિસેના ચૂલો ઓકે રેડી અરે ભાઈ થઈ ગયો થોડી આગળ કરવાની ખાલી તપેલું ચો હતું ચાલો ભેગા તો સાત જગ્યા જો ઉલડા ના ગાલે લાકડા કાઢવા તો તમારા હા તમે આટલા મારા લાકડાનું કે હરી અમે કેવા લાકડા તો એ તો પડે જ છે એનો વાંધો નહીં તમે આ વાટવા બેહો ને આવ ગયા આવું ચડવા મેલજો કાકા કીધું નહીં લાયા આટલા સુધી થોડા ડાલ હાલ નાખતા નહીં ભેગું થઈ બાકી કમ્પ્લીટ આવ્યો બોલું તમે છે ને હરી ગમે તે કોમ પડા ને એટલે વળી ઈથી ઉઠી અને વળી તુલો ખોતરવા માંડે એટલે ભૂગત કે કમ્પ્લીટ જ છે હવે પેલી બાદ વાટવાનું કરો ને તમે એટલે વળી પેલી બાદ નહીં પાછું હાથનું ઓમ ખેંચીને હમું કરવાનું ને એવું બધું ધસંગ કરવાનું બે વખત આ એધરા લેવા જો એધરા લેવામાં બધું આગળ તૈયાર થઈ જાય અને પછી ખાવા બેસી જાય ખેગાજી વધારે લાવજે હદરા એ હા એટલે આખો દાડી ધક્કા ના ખાવા પડી
આપણે